એક શાસ્ત્રોના આધારે એવું કહે છે કે મનુષ્યનો અંતિમ વિચાર છે ને, અમારા ગુરુજીના શબ્દો છે, મનુષ્યનો જે અંતિમ વિચાર છે ને એનો આગલો જન્મ નક્કી કરશે. બરાબર છે? તો આપણે વિચારીએ કે બાપુ આખી જિંદગી ખરાબ કર્મ કરે અને છેલ્લા સમયે જો સારો વિચાર કરી લે તો સારો જન્મ મળી જાય, તો કર્મના સિદ્ધાંતનું શું? પણ આ છે ને નેપાળીના વાર્તા જેવું થાય કે નેપાળીને કોઈક પૂછે કે તમારે 1 કરોડની લોટરી લાગે શું કહો, તો કે મેં 1 કરોડનો બંગલો બનાવું, કે પછી કે મેં એની ચોકીદારી કરીશ. એટલે અંતિમ સમયનો વિચાર એ જ હોય. ખેડૂતનો અંતિમ સમય વિચાર એ જ હોય કે એરંડા ટાઈમે વાવી નાખજો, અને સાધકનો અંતિમ વિચાર પણ એ પ્રમાણે જ હોય છે. એટલે તમે જે વિચાર કહો છો એ વિચારોની અંદર તમારા સંક્ષિપ્ત કર્મો જવાબદાર છે. બરાબર છે? સંક્ષિપ્ત કર્મ જે તમારા આગલા જન્મોમાંથી આવા કેટલાય ખોડિયા તમે જે બદલીને આવ્યા છો એની અંદર તમારા જે જૂના સંસ્કાર પડ્યા છે બીજ રૂપે, જે મન અને જીવાત્માના સાથે જોડે છે. આત્મા તો પરમાત્મા છે, પણ મન અને જીવાત્મા સાથે જોડે છે. એ સંસ્કારો તમારું ભવિષ્યનું ઘડતર કરશે અને ભવિષ્યમાં તમને એના જ વિચાર આવશે. એટલે એના માટે જૂના કર્મ 100% અસરદાર છે. પછી તમારા વર્તમાન કર્મ જેવા વિચાર આવશે, જે પ્રારબ્ધ કર્મના જે જૂના કર્મ છે એના લીધે તમારા વર્તમાનના વિચારો બદલાશે, અને તમારા આજનો વિચાર એ તમારું કાલનું ભવિષ્ય છે. એટલે આપણે વિચાર કેવો કરવો એ આપણા ઉપર ડિપેન્ડ છે. ને વિચાર પછી દુઃખી થઈએ તો ઈશ્વરને દોષ ન દેતા પોતાને દોષ દેવો જોઈએ.